દેવભૂમિ દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિર ખાતે જ્યારે હાલ હોળી ફૂલડોત્સવ ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી, જે અનુસંધાને દ્વારકા જિલ્લા પોલીસે પગપાળા ચાલીને આવતા યાત્રાળુઓની સુરક્ષામાં તત્પર છે। ત્યારે યાત્રાળુઓમાં સક્રિય થયેલા ચોર ગેંગના સાગીરતો, જેના મહિલાઓ, બાળકો તથા ઈસમો ચોરી કરતા પકડી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા, જે અંતર્ગત ગોંડલના રહેવાસી 28થી વધુ શકમંદને ઝડપી પાડી તેમની પાસેથી 12 મોબાઈલ તથા 20,000 રોકડ રૂપિયા તથા મુદ્દામાલ જપ્ત કરી તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 2025ના દ્વારકાધીશ મંદિર ખાતેના ફૂલડોલ ઉત્સવ દરમિયાન છેલ્લા એક અઠવાડિયાથી લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે પદયાત્રી પધારતા હોય છે। જે લોકોની સુરક્ષા અન્વયે જિલ્લા પોલીસ દેવભૂમિ દ્વારકા તેમજ અમારા થાણા તરફથી ચુસ્ત બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે, જેમાં શંકાસ્પદ ઈસમો ઉપર વોચ રાખવા માટે એક અલગથી યુનિટ અમે રાખેલું છે, જે શંકાસ્પદ ઈસમો ઉપર વોચ રાખે છે। હવે ગઈ તારીખ 11/3ના રોજ અમને પોલીસ સ્ટેશનમાં એક કમ્પ્લેન્ટ મળી હતી કે અહીંયા મોબાઈલ ચોરી થયેલા છે એમના। તો જેવી અમને ફરિયાદ મળતા અમે તુરંત જ સ્ટાફને એક્ટિવેટ કર્યા બધાને, અને કામે લગાવીને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે બાતમી આધારે બધું મેળવ્યું અને અમે આરોપીને અટક કરેલા છે। જે આરોપી હાલ એમાં પહેલા દિવસે અમે 5 આરોપીને અટક કરેલા હતા, જેમનું નામ છે ખીમાનંદભાઈ કરમશીભાઈ માવલિયા, ભરતભાઈ કિશોરભાઈ ચાવડા, સાગરભાઈ રાજુભાઈ સોલંકી, વિક્રમભાઈ ચંદુભાઈ રાઠોડ અને રવિભાઈ મનસુખભાઈ સોલંકી। આ તમામ ગોંડલના રહેવાસી છે અને એમને સઘન પૂછતાછ કરતાં તેમને બીજા આરોપીઓ પણ સાથે હોવાનું કબૂલાત આપી દે, જેના આધારે અમે અન્ય આરોપીઓને પણ ધરપકડ કરેલ છે। જે બીજા ટોટલ આ 5 સિવાયના ટોટલ 23 આરોપીઓ છે, જેમાં મહિલાઓ પણ છે, બાળકો પણ છે અને આ એડલ્ટ મેલ્સ પણ બધા ચોરીના ગુનામાં સામેલ હતા। તો આ જે ગેંગ છે આખી 28 જણાની, એના વિરુદ્ધ 3 અલગ અલગ ગુના દાખલ કરેલા છે। અમને 12 તારીખે પણ સેમ ફરિયાદ મળી હતી મોબાઈલ ચોરીની, અને 13 તારીખે પણ અમે રોકડ નાણાં તેમજ મોબાઈલ ચોરીની ફરિયાદ મળેલી હતી। તો એમાં તમામમાં આરોપી આ કોમન ગેંગ છે આખી, જે એમાં અમુક આરોપીઓ ખંભાળિયાના છે, પણ જામનગર જિલ્લાના પણ છે અને રાજકોટ જિલ્લાના પણ છે। હવે આ ચોરીના ગુના દાખલ થયા બાદ તેમની પૂછતાછ કર્યા પછી અમે તેમાંથી 12 ટોટલ મોબાઈલ રિકવર કરેલા છે અને 22,000 રોકડ નાણાં અમે રિકવર કરેલા છે, અને ટોટલ ગુનાના કામે અમે 3,24,000નો મુદ્દામાલ કબજે કરેલો છે। તેમજ આગળની કાર્યવાહી પોલીસ તપાસ અમારી હાલ ચાલુ છે। લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।